તો બીજી તરફ આપણે વાત કરીએ તો અમદાવાદની 149મી ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા હવે થોડા સમયમાં સરસપુર સ્થિત ભગવાનના મોસાળે પહોંચવા જઈ રહી છે। સરસપુરમાં ભગવાન જગન્નાથજીના મામેરાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે યજમાન પરિવાર દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી છે। ભગવાનના આગમનની આતુરતામાં હજારો ભક્તો કલાકોથી લાઇનમાં ઊભા રહી દર્શનની રાહ જોઈ રહ્યા છે। મામેરાની પરંપરા પૂર્ણ થયા બાદ મહાભોગનું પણ આયોજન કરવામાં આવશે। અમદાવાદની ઐતિહાસિક 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સૌથી ભાવનાત્મક અને પરંપરાગત ક્ષણ ગણાતું એવું સરસપુરનું મામેરું હવે થોડા જ સમયમાં યોજાવા જઈ રહ્યું છે। ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના રથો સરસપુર સ્થિત મોસાળે પહોંચશે અને જ્યાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભગવાનનું મામેરું કરવામાં આવશે। સરસપુર ખાતે યજમાન પરિવાર દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજા વિધિ અને ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે સમગ્ર વિસ્તાર હરિધૂન, ભજન કીર્તન અને જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યો છે। ભગવાનના સ્વાગત માટે સરસપુરમાં ભક્તો કલાકોથી લાંબી કતારોમાં ઉભા રહી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। સમગ્ર વિસ્તાર કેસરિયા ધ્વજ, ફૂલોના શણગાર અને ભક્તિમય વાતાવરણથી દિવ્ય બની ગયું છે। મામેરાની વિધિ દરમિયાન ભગવાનને પરંપરાગત મુજબ વસ્ત્રો, આભૂષણો, મીઠાઈ અને વિવિધ ભેટો અર્પણ કરવામાં આવશે। આ પ્રસંગને નિહાળવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। મામેરાની વિધિ પૂર્ણ થયા બાદ ભગવાનને મહાભોગ અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ હજારો ભક્તોમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવશે। રથયાત્રાના સૌથી વિશેષ અને ભાવુક પ્રસંગોમાંથી એક ગણાતા મામેરાને લઈને સરસપુરમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે। યાત્રામાં ભાવિક ભક્તોનો ઘોડાપુર ઉમટ્યો છે। આજે આપણે હમણાં હાજર છે સારસપુરના ભગવાનના મોસાળ પર। અહીં યજમાન દ્વારા તમામ પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી છે અને હમણાં હાલમાં થોડી જ વારમાં જે આ જે રથયાત્રા છે, જેમાં જે ભગવાન જગન્નાથજી જે ભક્તોને ભ્રમણ માટે, નગર ભ્રમણ માટે જે નીકળ્યા છે, તે હાલમાં થોડી ક્ષણોમાં અમદાવાદના જે સારસપુર વિસ્તારમાં તેમના મોસાળ ખાતે આવી પહોંચશે। ત્યાં આગળ તેમની ભગવાનનું મામેરું યોજાશે અને મામેરું યોજાયા બાદ ભગવાનને અહીં મહાભોગ દર્શાવવામાં આવશે। તમે મારી પાછળ જોઈ શકો છો, હાલમાં લાખોની સંખ્યામાં અમદાવાદવાસીઓ અને સમગ્ર દેશમાંથી લોકો ભગવાનના મોસાળ ધામમાં અહીં ભગવાનના દર્શન કરવા માટે અહીં પહોંચી ચૂક્યા છે અને થોડીક જ વારમાં ભગવાનનો રથ અહીં પહોંચશે અને ભગવાનને અહીં જે છે તે હમણાં અહીં હાલની અંદર જ ભગવાનનું મામેરું યોજવામાં આવશે અને ત્યારબાદ ભગવાનને મામેરું યોજ્યા બાદ મહાપ્રસાદની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યારબાદ જે રથ છે તે અહીંયાથી આગળ વધીને રથયાત્રા તેની પૂર્ણ કરશે। હિમાંશુ જોશી, અમદાવાદ। તો હવે સમાચારમાં વાત કરીએ આપણે ભાવનગરની। તો ભાવનગરમાં પરંપરાગત મુજબ અષાઢ સુદ બીજના દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થયો છે। છેલ્લા 40 વર્ષથી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 41મી રથયાત્રાનું સવારે 8 કલાકે ભગવાન શ્રી જગન્નાથજી, મોટા ભાઈ શ્રી બલરામજી અને બહેન શ્રી સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ કરી પૂજા અર્ચન કરવામાં આવ્યું અને સંતો, મહંતો, મહામંડલેશ્વર શ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવનગરના નામદાર મહારાજા શ્રી વિજયરાજસિંહજીના તથા નામદાર યુવરાજ શ્રી જયવીરસિંહજીના વરદ હસ્તે સોનાના ઝાડુથી છોડ પવરા વિધિ બાદ દબદબાપૂર્વક સોનિક સંગઠન ગાર્ડ ઓફ ઓનર આપી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। 17.5 કિલોમીટર ચાલનારી આ રથયાત્રા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો। અમરેલી, બોટાદ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાંથી 3000થી વધુ પોલીસ ભાવનગરમાં ખડકી દેવામાં આવેલી છે। ત્યારે સાથે સાથે 4 SRP કંપની અને 1 CISFની કંપની સુરક્ષાના ભાગરૂપે ભાવનગરમાં તૈનાત કરવામાં આવી છે। ત્યારે સુરક્ષા અને શાંતિની ભાવના વધે તે માટે શાંતિ સમિતિની મીટિંગો પોલીસે બોલાવી બ્લડ ડોનેશન કેમ્પ, મહેંદી હરીફાઈ, સદભાવના બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે રથયાત્રામાં મિની ટ્રેન, વાંદરો, નાસિક ઢોલ, તોપ તથા રથયાત્રાની આગળ તાત્કાલિક રંગોળીઓ બનાવવામાં આવેલી હતી। જેમ જેમ રથયાત્રા આગળ વધી તેમ આગળના ચોકમાં રંગોળીઓ બનાવવામાં આવી રહી છે। આ રથયાત્રામાં 60 ટ્રક, 2 જીપ, 20 ટ્રેક્ટર, 15 ચોગડા, 1 હાથી, 8 ઘોડા, દુર્ગા વાહિની અને બજરંગ દળના અખાડાઓ તેમજ ગણેશ ક્રીડા મંડળ દ્વારા જિમ્નાસ્ટિક, સ્કેટિંગના દાવો તથા બોડી બિલ્ડિંગ એસોસિએશન દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે।